सॉलिड वेस्ट मैनेजमेंट के अमेंडमेंट 2026 के वडोदरा शहर में अमलीकरण को लेकर मेयर गीताबेन मकवाणा की अगुवाई में गोत्री सेवासी रोड पर एक कार्य शिविर का आयोजन हुआ। सुप्रीम कोर्ट के दिशा निर्देश के मुताबिक गुजरात राज्य सरकार की ओर से सॉलिड वेस्ट मैनेजमेंट के अमेंडमेंट 2026 में जो बदलाव किए जा रहे हैं उसके मुताबिक वडोदरा महानगर पालिका के पदाधिकारियों और अधिकारियों को जानकारी देने के आशय से एक कार्य शिविर का आयोजन हुआ था। वडोदरा के मेयर गीताबेन मकवाणा की अगुवाई में गोत्री सेवासी रोड के फेडरेशन ऑफ गुजरात इंडस्ट्रीज के ऑडिटोरियम पर यह कार्य शिविर आयोजित करवाई गई थी, जिस दौरान मेयर गीताबेन मकवाणा के अलावा डिप्टी मेयर आदित्य पटेल, स्थायी समिति के चेयरमैन वर्षाबेन व्यास, साथ ही शासक पक्ष के नेता श्वेताबेन माछी, दंडक विजयभाई चौहान, म्यूनिसिपल कमिश्नर अरुण महेश बाबू और अन्य कई अग्रणी मौजूद रहे थे। तब आपको बता दें कि इस दौरान वडोदरा महानगर पालिका के सभी अधिकारियों को इस बारे में किस तरीके से आगे कामगिरी करनी है और वडोदरा शहर को स्वच्छता की ओर, स्वच्छ बनाने की ओर आगे ले जाना है, किस तरीके से मंथली रिपोर्टिंग करनी है, इस बारे में ज्यादा जानकारियां मुहैया करवाई गई। आज वहीवटीतंत्र द्वारा एक धन कचराની વ્યવસ્થાપનનો એક કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। એમાં મેયર તેમજ બધા કાઉન્સિલરો, પાંચેમી પદાધિકારીઓ, કમિશનરશ્રી સૌ સાથે મળીને આ કાર્યક્રમનો નિહાળીશું। અને એમાં મેઇન વસ્તુ એવું છે કે કચરો જે આપણે જ્યાં ત્યાં ફેંકીએ છીએ એનો એક ઉકેલ લાવવા માટેનો એક કાર્યક્રમ છે। કચરાને વ્યવસ્થિત જગ્યાએ આપણે એને સૂકો, ભીનો અને હાનિકારક કચરાને અલગ અલગ રાખીને આપણે ડોર ટુ ડોર દ્વારા એનો નિકાલ લાવવો જોઈએ। અને જે સંસ્થાઓ વધારે પડતો કચરો ઉત્પાદન કરે છે એને પણ એને પોતાની જાતે એનો વ્યવસ્થા કરવાની રહેશે। તેમજ જે કચરો આપણે બને તેટલું કચરાનું ઉત્પાદન બને એટલું ઓછું કરે તો પર્યાવરણની જાળવણી માટે પણ ઘણું સારું છે। અને જે જ્યાં ત્યાં કચરો ફેંકે છે એનું આપણે કોર્પોરેશન દ્વારા ઘણી બી જગ્યાએ 35થી વધારે લોકોની પાસેથી 35,000થી વધારે દંડ વસૂલાતની પણ જોગવાઈ કરી છે અને દંડ પણ ત્યાંથી લેવામાં આવ્યો છે। આપણે નાગરિકો, કાઉન્સિલરો તેમજ દરેક પદાધિકારીઓ અને સૌ સાથે મળીને જો આપણે એક સારું એવું આયોજન કરીએ અને તો આપણું વડોદરા શહેર નહીં પણ ભારતભરમાં પણ એક સરસ એવું મેસેજ પહોંચશે। આપણે વડોદરા શહેરમાં સ્વચ્છતા બાબતનું જે આવનારા દિવસોમાં જે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સના જે અમલીકરણ એમેન્ડમેન્ટ્સ આવ્યા છે અને માનનીય સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયાના ડિરેક્શન્સના આધારે ભારત સરકાર અને ગુજરાત રાજ્ય સરકાર તરફથી જે ચેન્જીસ આવી રહ્યા છે એ બાબતમાં આજે વડોદરા મહાનગરપાલિકાના તમામ ચૂંટેલા પ્રતિનિધિઓ અને અધિકારીગણને માહિતગાર કરવા માટે આજના એક સેમિનાર રાખવામાં આવી છે, જેથી કરીને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સમાં આવનારા દિવસોમાં શું શું થવાનું છે, કેવી રીતે આગળ લઈ જવાના છે અને પદાધિકારીઓનો શું રોલ રહેશે, અધિકારીનો શું રોલ રહેશે અને મંથલી અમે સ્વચ્છતા બાબતનું જે રિવ્યૂ અને રિપોર્ટિંગ્સ જે કરવાના છે એ બાબતમાં માહિતગાર કરવાના છે। અને 2026ના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સમાં કયા અમેન્ડમેન્ટ્સ પણ આવ્યા છે, જેથી કરીને સ્વચ્છતા ફક્ત કોર્પોરેશન અધિકારીગણ, ચૂંટાયેલા પ્રતિનિધિગણનું સાથે સાથે પબ્લિકને કેવી રીતે જોડવી, કેવી રીતે એક મોમેન્ટમ બનાવી અને આગળ લઈ જવા માટે જે પ્લાનિંગ છે એ આજે અમે કોન્ફરન્સ રાખ્યું છે। આશા રાખીએ કે આના પછી વડોદરા શહેરમાં જે સ્વચ્છતામાં પણ ઘણી બધી ઇમ્પ્રુવમેન્ટ લાવવા માટે અમે મહેનત કરી રહ્યા છે એમાં ઘણું બધું ઇમ્પ્રુવમેન્ટ આવશે અને આશા રાખીએ કે આ કરવાથી વડોદરા શહેરમાં સ્વચ્છતા એક મોમેન્ટમ બને અને આપણે નોટ ઓન્લી રેન્કિંગ્સ બટ એક કાયમી સિસ્ટમ તરીકે પણ સ્વચ્છતામાં સિટીમાં લાવી શકીએ, વોર્ડ વાઇઝ, ગલી વાઇઝ બધું આપણે લાવી શકાય એ બાબતનું આજે ચર્ચા કરવામાં આવશે। અને રાજ્ય સરકાર અને ભારત સરકારની અમેન્ડમેન્ટ્સ જે પણ આવ્યું છે એને પણ આજે માહિતગાર તમામ ચૂંટેલા પ્રતિનિધિઓ પણ કરવામાં આવશે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।